તમે ચૂકવો છો, અમારા જેવા નેતાનો પગાર પણ તમે ચૂકવો છો। એટલે અમારા સેવા લોકો સામે અને કલેક્ટરો સામે કે એસપી સામે બે હાથ જોડીને સાહેબ સાહેબ કરવાની જરૂર નથી। ક્યાંય પણ તમારું કામ હશે, એ પોલીસ સ્ટેશન પણ આપણું છે, એ કલેક્ટર કચેરી પણ આપણી છે, એ એસપી કચેરી પણ આપણી છે। વડ કે સાથ માલિકની જેમ જજો અને તમારા જે સેવકો છે એમને તમારા કામનો આગ્રહ કરજો। તમારું કામ નહીં કરી આપે, તમારી સાથે છીછરાયું વર્તન કરશે, તમારી સાથે અત્યાચાર કરે તો આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી બેઠી છે, એમને જવાબ આપણે એટલો જવાબ પત્રથી આપી છે। ત્યારે સાથીઓ, આ વિસ્તારના કેવડિયાના લોકો માટે અમે લડીએ, આ વિસ્તારમાં જે કૌભાંડો થયા નલ સે જલ માટે લડ્યા, આ વિસ્તારમાં જે મનરેગાનું કૌભાંડ થયું એના માટે લડ્યા, આ વિસ્તારના ખેડૂતોને જ્યારે કપાસનો ભાવ નહોતો મળતો એના માટે અમે લડ્યા, આ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે એના માટે અમે લડીએ। ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપની સરકારને ગમ્યું નહીં। એમના કેટલાક અહીંના ઉચ્ચ અધિકારીઓએ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હતા, એને કીધું કે ચૈતર વસાવા પર એફઆઈઆર કરો અને ચૈતર વસાવા પર સામાન્ય બાબતમાં એક ખોટી એફઆઈઆર કરવામાં આવી। મને ત્યાં ડેડિયાપાડા પકડી લેવામાં આવ્યો, પકડી લઈને જબરજસ્તીથી આ પોલીસના અધિકારીઓએ રાજપીપળા લાવવા માટે ઘસડીને મને જીપમાં બેસાડી દીધો। મેં કીધું હું ધારાસભ્ય છું, મેં પણ અરજી આપી છે, શું થયું એની વાત કરો। મારા પરિવારના લોકો આવ્યા કે ભાઈ શું થયું, પણ ઉપરથી ઓર્ડર છે અને અમારે તો પકડવા જ પડશે, લઈ જવા પડશે, નહીં તો અમારી નોકરી જશે એમ કરીને પીઆઈ પીએસઆઈ એમના ડીવાયએસપી એ લોકો એમને પકડી લીધા। મને રાજપીપળા લઈ આવ્યા, જેલમાં રાખ્યો। પહેલો દિવસ મને જૂની જેલમાં રાખવામાં આવ્યો, ત્યારે મારા નિરંજનભાઈ હોય, વિક્રમભાઈ હોય, આશુતોષભાઈ હોય, મારા ધર્મેશભાઈ હોય, કિરણભાઈ હોય, બધા મારા યુવાન સાથીઓ મળવા માટે આવ્યા। એમણે કીધું સાહેબ ચૈતરભાઈ માટે અમે ટિફિન લાવ્યા છે, ચૈતરભાઈના કપડા લાવ્યા છે, અમને મળવા દો। ચૈતરભાઈ શું ગુનો કર્યો તમે લઈ આવ્યા, અમને જવાબ આપો। ત્યારે આ પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓના ઇશારે અમારા કાર્યકરોને લાઠીચાર્જ કર્યો, અમારા કાર્યકરોને ત્યાંથી ભગાડી દીધા। બીજા દિવસે મને મામલતદારે રજૂ કરવાની જગ્યાએ ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવાની જગ્યાએ મને રાજપીપળા સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। રાજપીપળા સેશન કોર્ટમાં મેં મારા વકીલો કર્યા હતા, ગોપાલભાઈ ઇટાલિયા અને બીજા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા। મારા જામીન રદ કરવામાં આવ્યા। મને જામીન રદ થતાની સાથે જ કોઈ સાથે મુલાકાત નહીં કરવા દીધી। મને હતું કે મને રાજપીપળા જેલમાં રાખશે, પણ મને ડાયરેક્ટ વડોદરાની જેલમાં રાખી દીધો। ત્યાં મને વડોદરાની જેલમાં એક અંધારી કોટડીમાં એકલો જ મારે રહેવાનો અને વિક્રમભાઈએ કીધું એ પ્રકારે ત્યાં કોબરા નીકળે, ત્યાં જેલના નીતિ નિયમો પ્રમાણે સાદડી પર ઊંઘવાનો, જેલનું જમવાનું બહારથી પકડીને ખાવાનું, મારા ઘરના મળવા આવે, મારા આગેવાનો મળવા આવે, મારા વકીલ મળવા આવે, પણ ભાજપના નેતાઓના ઇશારે ત્યાંની પોલીસ મને મળવા ના દે। એક દિવસ, બે દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ સુધી મને જેલમાં રાખ્યો। 80 દિવસ સુધી મને જેલમાં રહેવું પડ્યું। સાથીઓ, આ લોકોનો ઈરાદો હતો કે 3 વર્ષ 2 વર્ષ આને જેલમાં રાખો। મને જેલમાં પણ ડરાવવામાં આવ્યો, કહેવામાં આવ્યું, ધમકાવવામાં આવ્યો અને ત્યાંના લોકોએ, ત્યાંના અધિકારીઓ, ભાજપના નેતાના ઇશારે કહેવામાં આવ્યું કે તમે ભાજપની સરકાર સામે કેમ બોલો છો, તમે સાંસદ અને એસપી સામે કેમ બોલો છો, તમે આદિવાસીઓની વાતો લઈને કલેક્ટરે કેમ જાઓ છો, તમે એ બધું ભૂલી જાઓ, તમે આ પ્રકારની વૃત્તિ નહીં કરવાના હશો તો તમને અમે છોડીશું। ત્યારે જેલમાં પણ આ તમારા દીકરા ચૈતરભાઈ એ લોકોને કીધું હતું કે તમારે જેટલી જેલો કરવાની હોય તેટલી કરી દો, આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે। સાથીઓ, તમારા બધાની પ્રાર્થના, મારા સંતો, મારી મહંતો, મારી માતા બહેનોની દુઆ હશે કે મેં 80 દિવસ પછી મારા જામીન થયા, મારા જામીન જેવા થયા, હું જેલની બહાર પગ મૂક્યો
નિરંજનભાઈ હોય, વિક્રમભાઈ, અમારા આશીષભાઈ, અમારા વિજયભાઈ, આ તમામ આગેવાનો મને લેવા માટે આવ્યા. મને કીધું સાહેબ જામીન તો અમે જેમ તેમ તમારા કરાવી દીધા છે, પણ આ ભાજપ સરકારની ઈશારે, નર્મદાના એસપી ના ઈશારે તમને આ જિલ્લાની બહાર માટેની માંગ કરવામાં આવી હતી, તમને આદિવાસી વિસ્તારની બહાર જવા માટેની માંગ કરવામાં આવી હતી, તમને તડીપાર કરવાની માંગ કરવામાં આવી હતી. સાહેબ નામદાર હાઈકોર્ટે તમને બધા જિલ્લાઓની બહાર તો નથી કર્યા, પણ તમારા મત વિસ્તારમાં તમને પ્રવેશબંધી ફરમાવી છે. તમારા મત વિસ્તાર ડેડિયાપાડામાં તમારે પગ નથી મૂકવાનો. તમે ડેડિયાપાડામાં પગ મૂકશો એટલે ફરી તમને જેલ થશે. હવે વિચાર કરો સાથીઓ, આજે જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો, એ ડેડિયાપાડાના લોકોના સુખ દુઃખમાં મારે આજે નહીં જવાનું. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, મારી ઓફિસ છે, ત્યાં રહીને મારા લોકોના મેં કામ કરું, પણ આ સરકારે મને ત્યાં જવા માટે દેવા નથી આવતી, જવા દેવામાં નથી આવતો. ડેડિયાપાડાનું બોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર, પણ આજે ડેડિયાપાડામાં ચૈતર વસાવાને જવા દેવામાં નથી આવતા. ચૈતર વસાવા ડેડિયાપાડાની હદમાં પગ મૂકે એટલે ચૈતર વસાવાને ફરી જેલમાં મૂકી દેવા માટે એમની પોલીસ મારી રેકે કરે, એમના લોકો મારી તપાસ કરે અને કે કેટલાક ભાજપના નેતાઓ આજે પણ કહે છે કે ચૈતર વસાવા રાજપીપળા રહે છે, ચૈતર વસાવા છોટાઉદેપુરના કામ કરે છે, દાહોદના કામ કરે છે, કેવડિયાના કામ કરે છે. એને ડેડિયાપાડામાં તો આપણે જવા નથી દેતા, એમને નર્મદા જિલ્લામાં પણ રહેવા નથી દેવાના. ત્યારે એ ભાજપના નેતાઓને, એ ભાજપની પોલીસને આ ચૈતર વસાવા કહેવા માંગે છે, તમે મને ડેડિયાપાડા નહીં જવા દેશો, તમે મને નર્મદામાં નહીં રહેવા દેશો, તમે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પણ મને દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ત્યારે અમને બહાર નથી કાઢી શકવાના. આ ચૈતર વસાવા કેમ આ બધી વાત કરે? કેમ કે સાથીઓ અમે બેઠીએ છીએ તો પણ આ સરકાર સામે અમે લડીએ છીએ. સરકાર અમને પણ બોલાવે છે કે આવી જાઓ, તમને પણ મંત્રી સંત્રી બનાવી દઈએ, પણ જે પ્રકારની મારી